મહીસાગર જિલ્લાના ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરીને પોતાની ખેત પેદાશોના ભાવ ડબલ કર્યા છે। મહીસાગર જિલ્લાના ગાંગટા ગામના ખેડૂત પટેલ કાળુભાઈએ વર્ષોથી પ્રાકૃતિક ખેતી સ્વીકારીને અત્યારે ઓછા ખર્ચામાં વધારે આવક મેળવી રહ્યા છે। જાણીએ। મારું નામ પટેલ કાળુભાઈ મનોહરભાઈ, ગામ ગોંગટા, તાલુકો ખાનપુર, જિલ્લો મહીસાગર। હું ગોંગટા ગામનો એક નાનો ખેડૂત છું અને મેં પ્રાકૃતિક ખેતીને શરૂઆત કરી। હવે મેં શરૂઆત કરી 2021-22માં। 21-22માં પ્રથમ મેં કર્યા મારા ખેતરની અંદર ઘઉં અને ધાણા। તો મેં 15 ગુંઠામાં ઘઉં કર્યા, તો 15 ગુંઠામાંથી મને 30 મણનું વાવેતર મને ઉત્પાદન મળ્યું અને એ મને બજાર ભાવમાં અત્યારે આપણે 400 થી 500 રૂપિયે ઘઉં બજારમાં વેચીએ છીએ। પણ બાકી મને 800 રૂપિયે મારા ગામના જ મિત્રો એ પોતે જાણતા હતા કે ભાઈ આ ભાઈએ બિલકુલ ખાતર અને દવા વાપર્યું નથી, તો એ પોતે 800 રૂપિયાના ભાવે મારી પાસેથી લઈ જાય। અને ત્યાર પછી મેં ધાણા 3 ગુંઠામાં ધાણા કર્યા હતા। એ ધાણા પણ મારા બજારની અંદર અત્યારે 50 રૂપિયા, એ વખતે 50 રૂપિયા ભાવ ચાલતો કિલોના, તો મારા 80 રૂપિયે ધાણા જતા હતા। એમાં બી મને થોડો ફાયદો સારો થયો। પછી મેં 23-24માં થોડુંક મને અનુભવ વધારે થયો, એટલે મેં પછી નેટ હાઉસની અરજી કરી। આપણી ઓનલાઈન અરજી ચોથા મહિનાની અંદર ખુલે, એની અંદર મેં નેટ હાઉસની માગણી કરી અને બગાયત ખાતામાં તમારું આ આવે છે, તો એની અંદર મને નેટ હાઉસ મારું મંજૂર થયું। હવે એ નેટ હાઉસની અંદર મેં અત્યારે હાલમાં ખેતી બી કરેલી છે, બરાબર। અત્યારે લીલા ધાણા, મેથી અને ભીંડા, એટલે ખરેખર પ્રાકૃતિક ખેતી કરવામાં આપણને એકદમ ફાયદો નથી થઈ જવાનો। બાકી તમે ધીરે ધીરે આપણે એમને 2 ગુંઠા, 4 ગુંઠા, 5 ગુંઠા એમ કરતાં વધારી, તો મેં એ રીતે શરૂઆત કરી છે અને મારો અત્યારે સારો એવો મને ભાવ બી મળે છે। મારા ખેતરમાં હું કરું છું તો ખરેખર મને ફાયદો બી થાય છે અને બજાર ભાવ કરતાં આપણને સારો ભાવ મળે। વર્ષે આપણને મને પોતાને 10,800 રૂપિયા વાર્ષિક દેશી ગાય આધારિતમાં પ્રાકૃતિક ખેતી માટે સહાય બી સરકાર અત્યારે મને આપે છે અને હું લઉં છું। અને પ્રાકૃતિક ઉપર હું થોડો વર્ષે થોડું મારું વધારતો જ રહું છું। અને મારે ખેડૂતોને તમારો જે ભાવ બજારની અંદર હોય એને કરતે આપણે બમણું નથી કહેતા, બાકી દોઢો ભાવ તો મળે જ છે। 500 રૂપિયા હોય તો 700 રૂપિયા તો વખો મેચીને લઈ જાય છે। છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા કાળુભાઈ જણાવે છે કે તેઓના ઘઉં તેમજ ધાણા બજાર ભાવ કરતાં ઊંચી કિંમતે વેચાણ થાય છે, તેથી તેઓ પ્રગતિશીલ બન્યા છે।